માહિતી પ્રમાણે ધાનપુર તાલુકાના સજોઈ ગામના યુવાન શૈલેષભાઈ પારસિંગ મોહનિયા ભોરવા તેઓની સાસરીમાં ગુરુવારના રોજ લગ્ન પ્રસંગમાં ગયા. સાંજેથી લાપતા હતા. તેઓની જાણ તેઓના પિતાને થતા જાણવાજોગ ગુમ થયાની ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપી, જેની ધાનપુર પોલીસ સ્ટેશનના રાઉન્ડ જમાદાર પોલીસ જવાનો સાથે તપાસ કરી રહ્યા હતા. ત્યારે આજે સવારમાં એક જાગૃત નાગરિક દ્વારા અમારા કૂવામાં લાશ પડેલ છે તેની ધાનપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા ધાનપુર પોલીસ ઘટના સ્થળે ભોરવા પહોંચી લાશને બહાર કાઢી લાશની પંચો રૂબરૂ ઓળખ વિધિ કરતા સજોઈ ગામના શૈલેષભાઈ પારસિંગભાઈ મોહનિયાની લાશ જણાઈ આવતા પંચો રૂબરૂ પંચકયાસ કરી ધાનપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરી લાશની સ્મશાન વિધિ કરવા માટે તેઓના પરિવારજનોને આપતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો અને જણાવ્યું, અમારા છોકરાની કૂવામાં પડવાથી મૃત્યુ થયેલ નથી, પણ ખરેખર તેને મારી નાખ્યો છે અને તેની તટસ્થ તપાસ કરી આ શૈલેષભાઈનું મર્ડર થયું છે. તેઓને મારી નાખી કૂવામાં નાખનાર આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે તેવો પરિવારના સભ્યોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા.